હાલો. હાલો. હમ. એ મનસુખભાઈ તરગડીથી રતિભાઈ બોલું ભાઈ. એ ભાઈ તરગડીથી રતિભાઈ બોલું. રતિભાઈ બોલો ને. કેમ છો સાહેબ? મજામાં? હા. સરસ. હવે એક મેં તમારો ઓડિયો સાંભળ્યો હતો. અત્યાર સુધી ઘણા બધા સાંભળ્યા, બહુ મજા આવી. આપણે તમારા જે ઓડિયો સાંભળી છે ને એનાથી ઘણો બધો આનંદ થાય આપણાને. પણ એક સાહેબ તમે જરાક, અમે દેવી પૂજક સમાજનો હું છું, તો તમે એક દરબારની હારે તમારા માથાકૂટા ફોનમાં રેકોર્ડિંગ હાલે, એની અંદર અમારું નામ લઈને તમે બોલતા હતા. કેનું? દેવી પૂજકનું. કે તું દેવી પૂજકનો છો ને આવું છે ને એવું બધું બોલતા હતા, બરોબર? તો ભગવાન અત્યાર સુધીમાં કોઈ દેવી પૂજકનો દીકરો તમને ક્યાંય વચ્ચે આવ્યો હોય? દેવી પૂજક કોઈ ભાઈ મારી વાત સાંભળો, એ અમે દેવી પૂજકમાં જ આવી, અમે કોઈ બીજી જાતિમાં જ ન આવી. કેમ કે જેટલા માતાજીની પૂજા કરે ને એ તમારી સમાજ નથી. બાબા સાહેબ આંબેડકર બંધારણમાં એવું લખ્યું કે માતાજીની પૂજા કરે ને દેવી પૂજક કહેવાના, જેમાંથી દેવીનો જન્મ થાય ને દેવી પુત્ર કહેવાના. સંતમાં જેના ઘરેથી ભક્ત કોઈ બની જાય તો એ સંતની પરંપરામાં આવે, એ કોઈ જાતિ નથી ભાઈ. ઈ તો બરોબર છે. એટલે ઈ તમે જાતિ માથે લઈને ઓલા બધા જે કરતા હોય ને એમ આપણે ન કરે, જો સમજદાર હો તો. બાકી પછી એક તમે આમ અલગ જ પાડવા માંગતા તમને વાંધો નથી. ના, અલગ પાડવાનું નથી કેતો ભગવાન. કેમ કે એનું કારણ છે કે દેવી પૂજક સમાજ કોઈ નથી. દેવી પૂજક જેટલા માતાજીની પૂજા કરે ને બધા દેવી પૂજક સમાજમાં જ આવે. એટલે હું તમને જે સમાજનો છું એ પ્રમાણે હું તમને કહું છું. એનું કારણ એક છે કે જો મારી ભૂલ આવતી હોય તો તમે મને મોટો ભાઈ ગણી, કારણ કે તમારી ઉંમર મારા કરતા નાની છે. ભાઈ મારી તમારું નામ મને ભૂલાઈ ગયું. રતિભાઈ. રતિભાઈ કે જો હમણાં ઓલા ખબર છે દેવી પૂજક ની દીકરીને આ ઓલા કરિયાણા ગામમાંથી સાધુ લઈને વ્યા ગયા હતા જુનાગઢ થી. એનો વિડીયો મેં ચડાવ્યો હતો. જેમાં લડવાનું છે એમાં લડવાની જરૂર છે. પણ સાહેબ એમાં અમે કોશિશ કરીએ જ. જો એમ જો હવે આ બધી ડિબેટમાં તમે પડશો ને ભાઈ, મને વાંધો નથી, મારી વાત સાંભળી લો ખાલી. કે જે સમાજના વિકાસ માટે, સમાજની ક્રાંતિ માટે કેમાં લડવું જોઈએ. તમે કોઈ ગામ લઈ લ્યો, તમે જે ગામમાં રહેતા, મેં તમને પૂછ્યું નથી તમે કયા ગામમાં રહેતા, કોઈ ગામની અંદર હે ભાઈ તરગડી ઈ મેં જોયું નથી, પણ કોઈ ગામડું લઈ લ્યો, 100 વારનો પ્લોટ દેવી પૂજકના નામે નથી. જે રહેતા હતા ને પહેલેથી જેમના મકાન કરીને રહેતા હતા એમના બિચારા રહે છે, એને કોઈ સહાય મળવામાં નથી આવી. પ્રધાનમંત્રી આવાસ યોજના તમે દેવી પૂજકમાં કોક ગામમાં જો કદાચ જવડલે ક્યાંક મળી હોય તો. અમારા ગામમાં લગભગ બધાને મળી જોઈ ગઈ. ભાઈ હું તમને એમ કઉ છું કે ઈ મળી ગઈ છે, પણ 100 ચોરસ વાર પ્લોટ તમારા ગામમાં મળી ગઈ તો તમારા ગામમાં જાગૃત નાગરિક કોઈ હોય. હવે અમારા ગામમાં તો એવા બધા જાગૃત કોઈ છે નહીં, કારણ કે હું એક તમારો વિડીયો સાંભળ્યું છે. એમ નથી તો જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે 100 ચોરસ વાર પ્લોટ છે ને, અમારા ગામની વાત કરું તમને, ત્યાં રોડ રસ્તો કાંઈ પણ વસ્તુ નથી બનાવી દેતા સાહેબ. કેમ કે ઈવડાઈ લોકો તમારે આ કોઈ આવા કઈ કાર્યક્રમમાં ક્યાંય બધો બેઠાવવા જતા નથી. ઈ એના મજૂરીમાં એનું ધ્યાન છે. એટલે એની પીડા જો આપણને સમાજની હોય તો જાગૃતતા ફેલાય, ઈ કામમાં પડાય. આ કીધું આ અત્યારે મારી વાત કરી મારી વાત કરો હાલો. ઈ બધી સત્ય છે, એમાં કોઈ આપણે ના જ નથી, કારણ કે અત્યાર સુધી તમને મોટા બનાવવા માટે સાંભળો, હું ઇન કેસ એવું કહી દઉં ભાઈ રસિકભાઈ, નામ ભૂલી ગયો પાછું, રતિભાઈ કે ભાઈ હાલો ઈ ભાઈ મારી ભૂલ થઈ ગઈ ને આવું કદાચ બોલાઈ ગયું મને માફ કરી, એનાથી તમારો કોઈ ઉધાર નથી થવાનો. નથી થતો. હું માફી માંગી લઉં, પગે લગડાવો કોક ને, તો એનાથી તમારી નથી. તમને ઉદાહરણ આપું છું, ઉદાહરણ આપું છું કે ઈ એક જે માણસ, હવે આ તમારો ભાઈ કરણભાઈ સાતળિયા છે ને, ઈ પોતાની વાહવા કરવા માટે થઈને આવા બધા ડીંડેક ઉભા કરે, પણ એનાથી સમાજનો ઉધાર નથી. મેં તો તમારા દેવી પૂજક સમાજ હાટું થઈ અને સાધુ આરે બાઈતો છો ને, અમે કેસ કબેડા સુધી પોઈ ગઈ. મને ખબર જ છે સાહેબ, કરણ સાતળિયા ને કોઈ દેવી પૂજક માં તો અત્યાચાર થયો હોય, એમાં એક ઠેકાણે તે અરજી દીધી હોય, કઈ કર્યું હોય મને કહીએ. ઈ વાત તમારી 100% સાચી છે. અમે તો કરીને બતાવી દઈએ છીએ. કેમ કે અમે એવું, અમારી પાસે કોઈ જાતિ ભેદભાવ નથી, અમે કોઈ જ્ઞાતિને માનતા નથી.
અમારે કોઈ દેવી પૂજક અમારી પાસે નથી, અમારી પાસે કોઈ દરબારે નથી, અમારી પાસે કોઈ તમને કહું મેઘવાળે નથી, અમારી પાસે તારણ ભરવાડી એવી કોઈ જ્ઞાતિ અમારી પાસે નથી. અમારી પાસે એક માનવ ધર્મ સિર્ફ છે. વાહ ભગવાન વાહ. તમે માણસ છો, તમને અમારા પ્રત્યે હું આપને શું સેવા કરી શકું બોલો? હવે મારું કહેવાનું શું છે કે આમાં મનસુખભાઈ કેવું હોય ખબર, ખાલી તમને એક જ ખાલી મારે કહેવાનું હોય ને, અને એ તે પણ વિનંતી કરવાની. નહીં હું ભાઈ જો મારું કેવું સ્વભાવ છે, જો કરણ સાથળીએ આ જગ્યાએ તમે ફોન કર્યો, એ જગ્યાએ જો કરણ સાથળીએ ફોન કર્યો હોત ને તો એને પડતું પાણી ન માંગવા દે. કેમ કે તું મોટો થવા માંગસ, તું આ સમાજને ગેરમાર્ગે દોરવા માંગસ, એટલે તને જગ્યા ન દેવાય. હા બરોબર છે. પણ તમે નાના માણસો સાંભળો, વિનંતી હું શું કામ કરવા માંગુ છું કે ઘણો ટાઈમ થી હું તમને ફોન કરવા બી માંગુ તો, કારણ કે મેં ઘણા બધા ઓડિયો સાંભળ્યા, મને બહુ ખૂબ મજા આવી, આનંદ થયો. પણ મારું કહેવાનું શું છે કે આજે વર્ષોથી પરંપરા જે અમારી સમાજની હાલી આવે છે, જો કે સમાજ વિશે આપણે ન કહેવાય, કારણ કે અમારી સમાજ એવું હું ન કહી શકું, બરોબર, પણ એને તમે જો કદાચ ને રોકવા માંગતા હોય ભગવાન, તો ઈ વસ્તુ ન બને અને ઈ શક્ય નથી. એક મિનિટ રતિભાઈ, કોઈની સમાજની પરંપરાથી અમારે કાંઈ લેવા દેવા? જો તમે જે કરો છો ઈ અમે જે કહીએ છીએ ને, ઈ જે આ બોકડા કાપતા હોય, પછી કોઈ પણ ની સમાજ હોય, તો બલિ પ્રથા હોય, દેવીના નામે માંસ મટન નું જે કઈ વ્યવહાર કરતા હોય, એના માટે અમે ઉધડું બોલતા. એમાં કોઈ તમારી પરંપરા માટે ન કીધું હોય કે ભાઈ ફલાણા ભાઈ છે ઈ નહીં. જો અમને કદાચ હાલો તમે તમારા ગામની અંદર બોકડા ચડતા ને ઈ કદાચ જાગૃત નાગરિક તરીકે મને ખબર પડી હોય તો પોલીસ ની આવે. અમારે કોઈ માતાજી ની કેનું ન મોકલવાના હોય, અમારે સીધા ખાખી લુગડા વરાવે. અમારે શું છે, માતાજી ને અમે નથી ચડાવતા, અમે અમારા ખાવા પૂરતું કરીએ છીએ બસ. ઈ જો ભાઈ એ તમે અત્યારે જે કસાઈ વાળો હોય ને, ત્યાં અત્યારે 800 રૂપિયાનો કિલો ઘેટો છે. આ સવર્ણ જ્ઞાતિ જે ટીલા ટપકા વાળા માળાઓ ફેરવે છે ને, ઈવડા ઈ જ રાતે વાડીઓ પ્રોગ્રામ કરે છે. આ નબળી જ્ઞાતિ છે ને, નબળી જ્ઞાતિ બિચારો 250 રૂપિયા દાડીએ જાય છે, 800 રૂપિયા ઘેટો કોણ ખાય? કેવી રીતે ખાઈએ કે ઊંચી જ્ઞાતિ જે છે, જેના નામ નથી લેતા, બરોબર છે, ઈ માણસો આ ખાઈ શકે. કેમ કે એની પાસે પૈસા હોય. 800 નો કિલો હવે 5 જણા ખાય, 2 કિલો શાક જોઈએ 150 રૂપિયા થયા, બરોબર છે. હવે 150 રૂપિયા આપણે તેલનો ડબ્બો નથી લઈ શકતા, ઈ કઈ ઈ લેવા જવા નથી, બરોબર છે, ચોક્કસ છે સાહેબ. પણ વાત ઈ છે કે ઈ જેનો આહાર છે એમાં આપણને પ્રોબ્લેમ નથી. હાલો મેલડીમાં ને આપણે બોકડો ચડાવી છે, ગેલમાં ને ઘેટો ચડાવી છે, બહુચરમાં ને કુકડો ચડાવી છે, તો આ 3-4 દેવી જેના એના વાહન ખાય, તો સામુંડમાં ને માથે અહવાર છે ઈ એનો આહાર લે નહીં, ખોડિયારમાં એનો આહાર લે નહીં, વાઘેશ્વરી એનો આહાર લે નહીં. તો આ 2-3 દેવીઓ જેના એના અહવાર ને ખાય, અને આ માં આને એની માથા બેઠી જેને આ ખાઈ જાય. હા ઈ સાચું છે. અને તમારો સમાજ છે ને, મેઘવાર સમાજ અમારા ગામમાં લગભગ માનો ને કે તો 40% છે. બરોબર. અને ઈ આ બધી વસ્તુ કરે છે. શું કરે છે? આ બોકડા ચડાવવાનું ને એવું બધું કામ કરે છે, ઘેટા ચડાવવાનું ને એવું. જો હું એવું નથી કહેતા કે આમાં તમારી સમાજ કે ફલાણાની સમાજ કરે છે. જેને ત્યાં અંધશ્રદ્ધા છે, જેને ત્યાં અંધશ્રદ્ધા છે, ઈ બધાય આમાં બુડેલા છે, ઈ બધાય કરતા હોય. એમાં પછી એવું ન હોય કે ભાઈ આ બે જ જ્ઞાતિ કરે, ઘણી સમાજો કરે છે. આપણી આ નબળી જ્ઞાતિમાં આપણે બે જ જ્ઞાતિ કરી છે એવું નથી. ઘણી સમાજ નબળી જ્ઞાતિ કેવી રીતે કહેવાય? નબળી જ્ઞાતિ તો હોય જ નહીં કોઈ દી. જો એ નબળી એના માટે કે આપણી વિચારશ્રેણી છે ને, ઈ ઊંચી નથી. કેમ કે આ બોકડા કાપી નાખવાય, તમે વિચાર ઊંચો માનો ના? આ દેવીના નામે આપણે કરીએ તો આને આપણે ઊંચો વિચાર માનો ના. એટલે મહાપુરુષોએ કીધું ભક્તક બીજ પલટે નહીં, ઝુક જાય અનંત. બરોબર છે. ઊંચ કે નીચ, ઊંચ નીચ કહેતા જેના વિચાર ઊંચા હોય, ઈ ઊંચ જ્ઞાતિમાં આવે, જેના વિચાર જ નીચા છે એ હરામીમાં આવે. ના બરોબર છે, એ વાત તમારી 100% સાચી છે. શુભ સોગડિયું, જેને સારો વિચાર આવ્યો એને શુભ સોગડિયું માની લેવાનું. હા ઈ તો બરોબર છે. જેના મગજની અંદર વિકૃતિ આવી એને કાળ સોગડિયું માની લેવાનું. અને એક મને મગજમાં ક્યું ન બેઠું ખબર હે? તમે એક વસ્તુ બોલ્યા કે ભાઈ હું જે સજીવ છે એને હું માનું છું, અને અજીવ જે છે એને હું માનતો નથી. ઈ મને સમજાણું નહીં થાય.
અજીવ કેતા આપણે જે પથ્થરની મૂર્તિ હોય ને એને સિંદૂર સોપડો, એમાં જીવ હોતો નથી. ઈ પથ્થર, એને પથ્થર કહેવામાં આવે. તો હું તમને કહી નો શકું, પણ હું તમારથી મોટો હોઉં ને છતાંય હું તમને એમ કહું છું, હું તમારો નાનો ભાઈ. અરે બાપા, મને એવું કઈ, મને પદ થી મતલબ જ નથી ભાઈ. હું તમને પહેલી વાત કરું કે આ જગતમાં કોઈ માય નથી ને કોઈ બાપ નથી, આ જગતમાં કોઈ ભાઈ નથી ને કોઈ બેન નથી, આ જગતમાં કોઈ મિત્ર નથી, કોઈ દુશ્મન નથી. બરોબર છે, 100% વાત સાચી. એના સામે જ આવી વાત થાય ને કે નો થાય ભગવાન. કારણ કે જો તમે એક વખત એવું કીધું કે ભાઈ હું સજીવ વ્યક્તિ જે છે એને હાજરમાં છે એને હું માનું, કે કારણ કે મેં તમને ફોન કર્યો એટલે તમે હું માનું, મને તમે માનો. રતિભાઈ, જો તમારામાં માણસાઈ હોય અને તમે જો માનવ ધર્મ માનતા હોય તો તમે જાતિ નહીં જોવું. ના, જાતિ નો જોવાની આવે, પણ જો જાતિમાં પડેલો હોય છે, સાંભળો, જાતિમાં પડેલો હોય છે. હવે અહીંથી કદાચ મારી વાત સાંભળો, કે તમે એક કહો છો કે અમે દેવી પૂજક સમાજમાંથી આવી, એટલે તમને ઉદાહરણ આપું છું કે અહીંયા મારા ઘર પાસેથી અમારા હાઈવે માંથી કોઈ દેવી પૂજક નીકળ્યા હોય. હવે એ જાતિને જો તમે ધ્યાનમાં રાખો ને તો તમે મદદ નહીં કરી શકો. નો થાય. શું કામ? હવે એ તો દેવી પૂજક છે, એમાં આપણે શું લેવા દેવા? એટલે તમારા મનની અંદર એક જાતિનું ઝેર ભરાણેલું છે. એને તમે તમારા માની શકશો નહીં. પણ જગતમાં કોઈ મારો વેરી નહીં સાહેબ. બરોબર છે. જગતમાં, આ જગતમાં કે બાબા સબ સંસાર મેં જગત में વેરી દીઠા નહીં કોઈ, મારો કોઈ વેરી જ નથી. કેમ કે આ તો ગંગાજી છે. અહીંયા તો તમને કોઈ પાણી ના લોટા ભરી જાય પવિત્ર ઠેકાણે. હવે જો આ ગંગાજી ને પવિત્ર માનતા હો તો ન્યાના માણસો શું કરે છે? હવે ઈ તો બધું ઈ કરે જ છે રિયા. અને હું તમને મોટા શું કામ કહું ખબર છે? તમારી પાસે જ્ઞાન છે એના હિસાબે નાનો આપણે ઉંમરની હારે લેવા દેવાનું હોય. હું એટલા માટે તમને મોટા ગણું. ભાઈ જગત છે ને, જો સંતની પરંપરા અને આ બધી વસ્તુમાં છે ને ભાઈ, ઈ પોતાના વિચાર કેતા વાણી, જો તમારા આત્માની અંદર જે કોઠામાં ફેર્યું હોય ને ઈ જ મોઢે આવે. બરોબર છે. શું છે? સત્ય વાત છે. તમે જેવો ખાવ એવો ઓડકાર આવે. આપણે જે આહાર લીધો હોય ને એનો ઓડકાર કેવો આવે? જે ખાધું હોય એવો. તમારી ભાષા ને વાણી થકી કેવો ઓડકાર આવે? ઓડકાર આવવાનો છે. ડુંગળી ખાધી હોય તો કાઈ મને પેંડાનો ઓડકાર આવવાનો જ નથી. એમ તમારી વાણી છે ને, ઈ તમારા વાણી થકી તમારી ઓળખ થાય કે આ માણસ ની સજન છે કે નીચ. કેમ કે એની અંદર છે, એનું આચરણ છે, એના વિચાર છે, ઈ જ મોઢે આવે. પણ હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ મનસુખભાઈ, મારથી કહેવાય નહીં પણ તોય છતાંય અમુક મોટા માણસની ભૂલ થતી હોય ને તો કદાચ ને મને સમજાતું હોય ને કદાચ મારા ભૂલ પણ થતી હોય, એવું હું નથી કહેતો કે હું સાચો જ છું કે હું બોલી શકું અને તમને કહીએ જ શકું, વઢી શકું, એવું કાંઈ નથી આવતું. જો આ ઓડિયા મૂકીને કોઈ યુટ્યુબ ચેનલમાં કોઈ પૈસા મેળવવા માટે નથી. યુટ્યુબ ચેનલમાં જે હવે મારી વાત સાંભળો કે મેં આ જેટલા વિડીયો મૂકી છે ને, ઈ વિચારશ્રેણી માટે મૂકી છે. આવડા લોકો શું કે ધંધા હાટે મૂકે છે. ત્યાં કણ યુટ્યુબ વાળા હું તમારે રૂપિયા લઈને બેઠા છે, ઓડિયો મૂકે એટલે રૂપિયા દઈ દેવાય. સાહેબ આ જે પોતાનો જે બિઝનેસ છે ઈ પોતે કરવા માટે છે અને આવું બધું બંબુડા ઉભા કર્યા કરે છે. ના બરોબર છે. પણ આમાં શું છે કે તમે જે વસ્તુ બોલ્યા ને એના માટે હું તમને ફોન કરતો હતો. સમજી ગયા કે મનસુખભાઈ મારે આ કહેવું પડે, કદાચ ને એની વાત સત્ય હોય ને મને સમજાવી દઈએ કદાચ ને. સાહેબ અમે જે ડાકલા વગાડતા ને, પછી અમે છે ને એમાં સાણક કરી. શું કરી? એક સાબુક મારી કે મારી એક કદાચ મારી કાળી વેલના કોકવાની દેવી કે મારી જગતમાં મારા ભાઈઓ નહીં, કે જગતમાં મારા ભાઈઓ કુટુંબ કોઈ નહીં, મારી કદાચ મોટી મુશીનો ધણી આજ હું કદાચ બકાલું વેચું જો મને વગર વાંકા બે પરોણા મારી ગયો જાય. પણ બાપ જો કદાચ મારી કાળી વેલના કોકવાની દેવી મારી મેલડી બેઠી હોય ને મારી કદાચ મને વગર વાંકા બે પરોણા માર્યા હોય, જો મારી મેલડી આને કદાચ જો આંગળી સીન ને પોસાનો વ્યવહાર લઈને પાછી આવીને તો માનજે બાપ મારી કાળી વેલની દેવી બોલી હો. અને આવે કે નો આવે એટલે ઈ જેનો જે પોકાર છે ને ભાઈ, ઈ ઓન માર નાખ. અંતરનો નાદ હોય ને તો ગમે અંતરનો નાદ હોય તો ભગવાન ક્યાંય વિયો ગયો નથી, પણ અંતરનો નાદ નથી, મોઢેથી છે. હા મોઢેથી બોલે છે. રામ રામ કરે રામ નો મળે. સત્ય વાત. જીવણ બાપાએ કીધું કે ભોજન કીજે બાપુ, ભૂખ નહીં મટે એને જમવું જ પડે. તૃષ્ણા કરે કે બાપુ તરસ ના મટે. અને ઘણા માણસ અમુક હું ઓડિયો સાંભળતો હોય ને જાહેરમાં, એટલે ઘણા બધા માણસો અમુક એવી હાવભાવની મતિ પ્રમાણે હાવ વાત કરતા. તમે કેમ કીધું કે જેની બુદ્ધિ, પણ છતાંય હું સાંભળવાનું બંધ નથી કરતો.
બરોબર, એની અંદર મને જે